નમસ્કાર મિત્રો, અત્યાર સુધી આપણે સ્પર્શક અને અભિલંબમાં એક્સરસાઇઝ 6.3 ના 1 થી 13 એક્ઝામ્પલ જોયું, બરાબર. અને હવે 14 નું એક્ઝામ્પલ જે આપણે હોમવર્કમાં કરશું તે અત્યારે આપણે કરતા નથી. તો સીધો આપણે એક્ઝામ્પલ નંબર 15 જોઈએ 6.3 નો. તો તેમાં શું કહે છે? વક્ર y x2 2x 7 ના એ રેખા 2x y 9 0 ને સમાંતર તથા રેખા -15x 5y 13 ને લંબ સ્પર્શકના સમીકરણ શોધો. સૌપ્રથમ આપણે આડાનો કઈ રીતે કહેવા માંગે છે એ જોઈએ. તો માની લ્યો કે આ સ્પર્શક આ વક્ર છે, એ વક્ર છે, એનો કોઈ બિંદુ આગળ એક સ્પર્શક દોરીશું. ચાલો આ વક્રનો કોઈ એક બિંદુ આગળ આપણે સ્પર્શક દોરીશું. ધારો કે આ બિંદુ આપણું છે x0 y0. તો આ વક્રનું x0 y0 આગળ આપણે શું દોર્યો? સ્પર્શક દોર્યો. માની લઈશું કે અત્યારે આ વક્રની આકૃતિ આ પ્રમાણે છે. ખરેખર તેની આકૃતિ આ પ્રમાણે છે નહીં, પણ આપણે સમજવા ખાતર જ આ દોરેલી છે. તો આ વક્રને x0 y0 આગળ શું આપણે દોર્યો? સ્પર્શક દોર્યો. ચાલો શું કહે છે? આ વક્રના રેખા 2x y 9 0 ને સમાંતર સ્પર્શકના સમીકરણ શોધો. તો એ માટે છે આ આકૃતિ. તો એ માટે શું કહે છે કે આપણો જે આ સ્પર્શક છે એ કઈ રેખાને સમાંતર છે? 2x y 9 0 ને સમાંતર છે. તો આ રેખા આપણે લઈ લઈએ 2x y 9 0. એટલે કે વક્રનો સ્પર્શક જોઈ આ રેખાને સમાંતર છે. તો આનો મતલબ શું થશે કે આપણા સ્પર્શકનો ઢાળ અને આ રેખાનો ઢાળ બંનેના ઢાળ કેવા થશે? સમાન થશે. શા કારણે? કે બંને કેવા છે? સમાન છે એટલે કે સમાંતર છે. એટલે બંને સમાંતર કોઈ રેખા હોય તો બંનેના ઢાળ કેવા હોય? સમાન હોય. તો 2x y 9 0 નો ઢાળ આપણે કઈ રીતે ડાયરેક્ટલી મેળવીએ કે -a/b ઉપરથી -a/b એટલે a શું છે આપણો 2 અને b શું છે આપણો -1. એટલે આનો ઢાળ આપણને કેટલો મળશે? 2, જે આપણે અહીંયા લખશું. બરાબર. પહેલા તો કઈ રીતે આવે, શું કહેવા માંગે છે તે જોઈએ. એટલા માટે આ આપણે સૌપ્રથમ આકૃતિ લીધી છે કે વક્ર છે, એના કોઈ એક બિંદુ આગળ આપણે સ્પર્શક દોર્યો છે. એ સ્પર્શક રહ્યો એ આ રેખાને કેવો છે? સમાંતર છે. બેને સમાંતર હોવાથી બંનેના ઢાળ કેવા થાય? સરખા થાય. ચલો આ આપણને ખબર આ આકૃતિ ઉપરથી પડે. હવે આપણે આ સ્પર્શકનું સમીકરણ મેળવવાનું છે. તો એમ કહે છે કે આ સ્પર્શક કે મારું સમીકરણ કયું થશે? બરાબર. ચાલો તો સૌપ્રથમ આપણે સ્પર્શકનો ઢાળ મેળવી. તો વક્ર કયો છે આપણો? y x2 2x 7. ચાલો આનું x પ્રત્યે વિકલન કરીએ તો શું મળશે? dy dx 2x 2. ચાલો કયા બિંદુ આગળ સ્પર્શક દોરેલો છે? આપણે x0 y0 બિંદુ આગળ સ્પર્શક દોરેલો છે. ચાલો x0 y0 બિંદુ આગળ આપણે સ્પર્શકનો ઢાળ લઈશું. તો x0 y0 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ શું થશે? m dy dx x0 y0 તો 2x0 2. x0 x ની જગ્યાએ શું મૂકી દીધું? x0 મૂકી દીધું. તો આ થયો આપણો x0 y0 આગળ આપણા સ્પર્શકનો ઢાળ. ચલો x0 y0 આગળ આપણા સ્પર્શકનો ઢાળ અને આપણો સ્પર્શક કેને સમાંતર છે? આ રેખાને સમાંતર છે. તો 2x y 9 0 રેખાનો ઢાળ શું આપણે અહીંયા દેખાડ્યો છે? કેટલો થાય છે? 2 થાય છે. તો ડાયરેક્ટલી અહીંયા લખી કે 2x y 9 0 સ્પર્શકને કેવી છે? સમાંતર
છે માટે શું થશે બંનેના ઢાળ કેવા થશે સમાન થશે તો આ પણ સ્પર્શકનો ઢાળ છે અને આ પણ ઢાળ છે બંને સમાંતર છે તો ઢાળ કેવા થશે સમાન થશે તો આપણે બંનેના ઢાળને શું કરી સરખાવી દઈએ તો 2x0 2 બરાબર કેટલું મળશે આપણને 2 મળશે તો ચાલો 2x0 બરાબર -2 આ બાજુ જશે તો કેટલા થશે 4 તો x0 બરાબર આપણને કેટલા મળશે 4/2 એટલે કે 2 તો આપણને આ સ્પર્શ બિંદુનો x યામ મળી ગયો હવે બીજું આમાં શું જોવા મળે છે કે x0 y0 જે બિંદુ છે એ કોનું છે વક્રનું છે તો જ આપણે એની આગળ સ્પર્શક દોર્યો હોય તો x0 y0 બિંદુ એ આપણા વક્રનું હોવાથી એનું શું કરે સમાધાન કરે તો x0 y0 બિંદુ આપણે વક્રના સમીકરણમાં મૂકી શકશું એટલે કે એનું સમાધાન કરી શકશું તો અહીંયા આપણે લખીએ કે x0 y0 એ વક્ર બળ છે માટે શું કરશે એનું સમાધાન કરશે તો y0 x0 નો સ્ક્વેર માઈનસ 2x0 7 ચલો હવે આપણો સ્પર્શ બિંદુનો x યામ જે છે મળ્યો છે આપણને એ ક્યાં મૂકશું વક્રમાં મૂકી દઈએ તો આપણને શું મળશે સ્પર્શ બિંદુનો y યામ પણ મળી જાય એટલે કે આપણું સ્પર્શ બિંદુ મળી જાય સ્પર્શ બિંદુ મળી જાય એટલે આપણે સ્પર્શકનું સમીકરણ મેળવી શકીએ તો ચલો y0 શું મળશે x0 2 મૂકો તો 2 નો સ્ક્વેર માઈનસ 2x0 2 પ્લસ 7 ચલો 2 નો સ્ક્વેર કેટલો થશે 4 2 દુ 4 માઈનસ 4 પ્લસ 7 એટલે કે y0 બિંદુ આપણને મળશે 7 તો આપણું સ્પર્શ બિંદુ હવે આ કેવું થઈ ગયું આયા નોટેશન કરી નાખીએ તો x0 2 અને y0 કેટલું મળશે 7 ચલો સ્પર્શ બિંદુ મળી ગયું આપણી આગળ ઢાળ તો છે જ આયાથી ને પણ ખબર પડી જાય કે આનો ઢાળ કેટલો છે 2 તો એને સમાંતર આપણો સ્પર્શક છે તો એનો ઢાળ પણ 2 થઈ જાય અથવા 2 7 બિંદુ આપણે આપણા x0 y0 આગળ જે સ્પર્શકનો ઢાળ જે લીધો છે અહીંયા મૂકી દો 2 7 તોય તમને શું મળશે ઢાળ 2 જ મળશે જો અહીંયા 2 7 મૂકો તો અહીંયા 2 મૂકશું 2 દુ 4 4 2 કેટલું મળે 2 જ મળે કેમ કે બંને રેખા કેવી છે સમાંતર છે બરાબર તો કોઈ પ્રશ્ન રહ્યો નહીં તો આપણી આગળ સ્પર્શ બિંદુ છે અને સ્પર્શકનો ઢાળ પણ છે તો આપણે સ્પર્શકનું સમીકરણ મેળવી લઈએ તો ચાલો 2 7 બિંદુ અને 2 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ ચલો શું થાય છે y y1 તો કેટલા છે 7 ચલો ઢાળ કેટલો છે 2 તો 2 ઢાળ કૌંસમાં x x1 તો x1 કેટલા છે 2 છે તો મૂકી દો 2 x 2 તો y 7 શું થશે 2x 4 ચલો આ બધા જ ઘટકોને આપણે પેલી બાજુ લઈ જઈએ તો 2x y 7 થશે 7 માંથી 4 જશે તો કેટલા મળશે +3 બરાબર 0 આ આપણા સ્પર્શકનું સમીકરણ થશે જે શું હશે આપણે 2x y 9 બરાબર 0 રેખાને સમાંતર હશે ને અહીંયા આપણે જોઈ શકીએ કે આનો ઢાળ લખીએ તો કેટલો મળે -a/b એટલે a એટલે કેટલા છે 2 છેદમાં b એટલે -1 માઈનસ કેન્સલ થશે તો કેટલો મળે છે 2 તો આનો ઢાળ પણ 2 આનો ઢાળ પણ 2 મળે છે તો આપણને ખબર પડે કે આ બંને રેખા કેવી છે એકબીજાને સમાંતર છે ચાલો હવે આપણે આ જ દાખલાનો બી પાર્ટ જોઈએ બતાવો ચલો બી પાર્ટ જોઈએ તો આપણે એ પાર્ટ ને ચાલો હવે આપણે બી પાર્ટ જોઈશું તો બી પાર્ટ માં શું કહે છે અહીંયા રેખા
2x - y + 9 બરાબર 0 ને કેવી હતી સમાંતર છે. હવે શું છે કે આ વક્રનો સ્પર્શક હવે આ રેખાને કેવો છે લંબ છે. સ્પર્શક છે એ આ રેખાને લંબ છે. તો બી પાર્ટમાં આપણે જોઈએ કે કઈ રીતનું છે તો કે આ છે આપણો વક્ર. ચાલો આ છે આપણું વક્ર પરનું બિંદુ જ્યાં આપણે શું દોર્યો છે આપણો સ્પર્શક દોર્યો છે. કયા બિંદુ આગળ x0 y0 આગળ. ચાલો હવે આ સ્પર્શક એ કઈ રેખાને લંબ છે -15x + 5y = 13 ને કેવો છે લંબ છે. તો અહીંયા આપણે દર્શાવી દઈએ. ધારો કે આ રેખા છે એ -15x + 5y = 13 છે. તો આમાં આપણે કઈ રીતે કરશું કે વક્રનું વિકલન કરશું એટલે આપણા સ્પર્શકનો ઢાળ મળશે. ચલો કયા બિંદુ આગળ મળશે x0 y0 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ મળશે. ચલો એ સ્પર્શકનો ઢાળ અને આપણે આ રેખા એ બંને એકબીજાને કેવી છે લંબ છે. લંબ હોવાથી બેના ઢાળનો ગુણાકાર કેટલો થાય -1 થાય. તો તેના ઉપરથી આપણે ઢાળ મેળવશું. બરાબર. તો ચલો શરૂઆત કરીએ. તો અહીં આપણે વક્રનું વિકલન કર્યું છે તો આપણને x0 y0 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ તો મેળવેલો જ છે. તો આપણે ઓલી પાછું મેળવતા નથી. તો હવે -15x + 5y = 13 નો ઢાળ મેળવી લઈએ. તો -15x + 5y = 13 નો ઢાળ શું થશે. ચલો આનો ઢાળ શું થશે -a/b કરો તો -a એટલે -15 અને b એટલે કેટલા થશે 5 માઈનસ પ્લસ 5 તરી 15 તો કેટલો મળશે 3 મળશે. આ રેખાનો ઢાળ 3 મળશે. હવે આપણો સ્પર્શક અને રેખા એકબીજાને કેવી છે લંબ છે. તો બંનેના ઢાળનો ગુણાકાર કેવો થશે -1 થશે. તો ચાલો સ્પર્શકનો ઢાળ અને બીજું આને આપણે લંબ રેખા કહીશું. તો ગુણ્યા લંબ રેખાનો ઢાળ બરાબર શું થશે -1. ચલો સ્પર્શકનો ઢાળ શું છે સ્પર્શકનો ઢાળ આપણે આગળ શું છે dy/dx. ચલો dy/dx x0 y0 લંબ રેખાનો ઢાળ શું થશે +3 છે. તો શું થશે +3. આ લંબ રેખાનો ઢાળ આપણે લખી નાખ્યું બરાબર શું મળશે -1. તો આના ઉપરથી આપણને ઢાળ કેટલો મળશે m dy/dx x0 y0 કેટલો મળે -1/3. ચલો હવે ઢાળ મળી ગયો. હવે x0 y0 બિંદુ ક્યાં છે આપણો. ચલો સ્પર્શકનો ઢાળ મળી ગયો. હવે શું કરશું આપણે કે x0 y0 બિંદુ વક્ર ઉપર છે. હવે આનો ઢાળ -1/3 અને અહીંયા પણ સ્પર્શકનો ઢાળ શું છે 2x0 2. હવે બંનેને કેવો કરી નાખી સરખાવી દઈએ. તો 2x0 - 2 કેટલા થશે -1/3. ચલો તો 2x0 કેટલા થશે 2 - 1/3. તો 3 2 6 માંથી 1 જાય તો 5 એટલે 5/3. તો x0 બરાબર શું મળશે 5/6 3 2 6. તો આ સ્પર્શ બિંદુનો આપણને x મળી ગયો. ચલો બંનેનો x મળી સ્પર્શ બિંદુનો x મળી ગયો. હવે x0 y0 ક્યાં છે વક્ર ઉપર છે એટલે એનું શું કરશે સમાધાન કરશે. તો આપણે ડાયરેક્ટલી x0 ની કિંમત આપણે વક્રના સમીકરણમાં મૂકી દઈએ. તો y0 શું મળશે એના કારણે y0 5/6 નો સ્ક્વેર માઈનસ 2 5/6 પ્લસ 7. ચલો 5 નો સ્ક્વેર 25 6 નો સ્ક્વેર 36 માઈનસ 5 2 10 છેદમાં 6 પ્લસ 7. ચલો તો આનો લસા લઈએ 36 તો શું મળશે આપણને 253.
17 ના ભાગ્યા 36 આ આપણો y0. હવે આપણને આપણા સ્પર્શકનું સ્પર્શ બિંદુ મળી ગયું છે. એનો ઢાળ આપણી આગળ છે કેટલો છે -1/3. તો આપણી આગળ ઢાળ છે, સ્પર્શ બિંદુ છે, તો સ્પર્શકનું સમીકરણ મેળવી શકીએ. તો ચાલો q બિંદુ થશે આપણું 5/6 217/36. 5/6 217/36 બિંદુ અને ઢાળ કેટલો છે -1/3 અને -1/3 ઢાળ વાળા સ્પર્શકનું સમીકરણ. ચલો શું ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરશું તો y y1 કેટલો છે 217/36 બરાબર ઢાળ કેટલો છે -1/3 કૌંસમાં x x1 એટલે 5/6. અહીંયા 36 પહેલા લસા લઈ લઈએ તો 36 y -217/36 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 6 લસા લઈ લઈએ તો -6x -5 છેદમાં 6 તરી 18. ચલો 18 દુ 36 બે આપણે અહીંયા ગુણાકારમાં લઈએ તો 36y -217 બરાબર 6 દુ 12 એટલે -12x માઈનસ પ્લસ અને બે અહીંયા છે તો બે ગુણાકાર 5 દુ 10. ચલો 12x ને આ બાજુ લઈ લઈએ તો 12x 36y -10 આ બાજુ આવે તો -227 બરાબર 0. આ આપણા સ્પર્શકનું સમીકરણ મળી ગયું. ચલો તો આ આપણે શું મળ્યું આપણા વક્રનું સ્પર્શક રહ્યો એ આ રેખાને લંબ હતો ત્યારે સ્પર્શકનું સમીકરણ મળ્યું. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 15. વક્ર y 7x³ + 11 ના x 2 તથા x -2 આગળના સ્પર્શકો પરસ્પર સમાંતર છે તેમ સાબિત કરો. તો સ્પર્શકો એટલે કે એક રેખા થઈ. તો સ્પર્શકો એટલે એક રેખા. તો રેખા જ્યારે એકબીજાને સમાંતર હોય તો જ એકબીજાને સમાંતર હોય એનો મતલબ શું થાય? કોઈ પણ બે રેખા એકબીજાને સમાંતર હોય એનો મતલબ શું થાય કે બંનેના ઢાળ કેવા થશે? સમાન થાય તો જ બંને રેખા સમાંતર કહેવાય. અને અહીંયા આપણે સ્પર્શક એટલે શું છે? આપણી એક રેખા છે. તો હવે આપણે આ વક્રના x 2 અને x -2 બંને આગળ સ્પર્શકના ઢાળ મેળવશું. જો બંનેના ઢાળ સમાન થાય તો આપણે કહી શકાય કે બંને સ્પર્શકો કેવા છે? સમાંતર છે. તો સૌપ્રથમ આપણે આ વક્રનું વિકલન કરશું એટલે આપણને શું મળશે? સ્પર્શકનો ઢાળ મળશે. તો ચલો x પ્રત્યે વિકલન કરો તો dy/dx બરાબર કેટલું મળશે? 7×21 x નો વર્ગ. ચલો આ મળ્યો આપણે સ્પર્શકનો ઢાળ. ચલો સૌપ્રથમ આપણે x 2 આગળ આપણા સ્પર્શકનો ઢાળ મેળવી લઈએ. તો ચલો x 2 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ તેને આપણે કહી દઈશું m1 dy/dx. ત્યાં x 2 આગળ x 2 આગળ તો x 2 આપણે સ્પર્શકના સમીકરણમાં જ્યાં x ની કિંમત છે x છે ત્યાં મૂકી દઈએ તો કેટલો મળશે? 21 * 2 નો સ્ક્વેર. તો કેટલો મળશે? 21 × 4 એટલે કે 84. તો x 2 આગળ આપણા સ્પર્શકનો ઢાળ કેટલો મળ્યો? 84 મળ્યો. હવે x -2 આગળ આપણા સ્પર્શકનો ઢાળ મેળવી લઈએ. તો x -2 આગળ સ્પર્શકનો ઢાળ એને આપણે કહી દઈશું m2 dy/dx. તેની આગળ x -2 આગળ. ચલો તો x ની જગ્યાએ કેટલા મૂકશું? -2 મૂકશું. તો કેટલા મળશે?
21 ગુણ્યા -2 નો સ્ક્વેર, તો 21 ગુણ્યા 2 નો -2 નો સ્ક્વેર એટલે 4, તો એ પણ કેટલું મળશે 84. તો અહીંયા આપણને શું જોયું આપણે કે x બરાબર 2 આગળ સ્પર્શકનો ઢાળ મેળવ્યો તો કેટલો મળ્યો 84, અને x બરાબર -2 આગળ ઢાળ મેળવ્યો એ પણ કેટલો મળ્યો 84. તો બંને આગળ ઢાળ કેવા થાય છે સમાન થાય છે, માટે બંને આગળ દોરેલા સ્પર્શકો કેવા થશે એકબીજાને સમાંતર થશે. તો અહીંયા શું લખશું કે m1 m2 હોવાથી x બરાબર 2 અને x બરાબર -2 આગળ દોરેલા સ્પર્શકો એકબીજાને સમાંતર થશે, કારણ કે બંનેના ઢાળ કેવા છે સમાન છે. x બરાબર 2 આગળ અને x બરાબર -2 આગળ બંનેના ઢાળ કેવા મળ્યા સમાન મળ્યા, એટલે બંનેના સ્પર્શકો એકબીજાને કેવા થઈ ગયા હોય સમાંતર થશે. આપણે બંને આગળના સ્પર્શકો સમાંતર સાબિત કર્યા. ચલો હવે આપણે એક્ઝામ્પલ નંબર 17 જોઈએ. તો સેટ તેમાં શું કહે છે, વક્ર y બરાબર x³ ના જે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ તે બિંદુના વાયામ જેટલો હોય તો તે બિંદુઓ શોધો. એટલે કે આ વક્ર આપણે ધારો કે લઈ લઈએ કે આ y બરાબર x ઘન વક્ર છે અને એના કોઈ બિંદુ આગળ આપણે સ્પર્શક દોરેલો છે, અને આ સ્પર્શ બિંદુ લઈએ આપણે x0 y0. તો કે આ વક્રના x0 y0 આગળ જે સ્પર્શક દોરેલો છે તે બિંદુના વાયામ જેટલો હોય સ્પર્શકનો ઢાળ. તો આ વક્રનું આપણે શું કરશું વિકલન કરશું, એટલે આપણને શું મળશે આપણા સ્પર્શકનો ઢાળ મળશે. તે કેના જેટલો છે કે સ્પર્શ બિંદુના વાયામ જેટલો છે. તો આપણે આ સ્પર્શ બિંદુ મેળવવાનું છે x0 y0. તો તેના માટે શું કરવું પડશે, આપણે સૌપ્રથમ આપણો જે વક્રનું સમીકરણ છે એનું શું કરશું વિકલન કરશું, એટલે આપણને શું મળવાનું છે આપણા સ્પર્શકનો ઢાળ. ચલો તો x વત્યાનું વિકલન કરો તો શું મળશે dy dx 3x નો વર્ગ. ચલો અહીંયા દોરેલો છે સ્પર્શક આપણે x0 y0 બિંદુ આગળ, તો આપણે x0 y0 બિંદુ આગળ આપણા સ્પર્શકનો ઢાળ મેળવીશું. તો x0 y0 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ કેટલો થશે m બરાબર dy dx x0 y0 x ની જગ્યાએ કેટલા મૂકશો x0 મૂકશો, એટલે 3x0 નો સ્ક્વેર. આપણા x0 y0 આગળ આપણા સ્પર્શકનો ઢાળ છે. હવે અહીંયા કહે છે આપણા સ્પર્શકનો ઢાળ તે બિંદુના વાયામ જેટલો હોય, તો સ્પર્શ બિંદુનો વાયામ કેટલો છે y0. તો આ શું છે સ્પર્શકનો ઢાળ, તો સ્પર્શકનો ઢાળ કેટલા જેટલો થાય છે વાયામ જેટલો થાય છે. તો શું કરશું બંનેને સરખાવી દઈએ. તો સ્પર્શકનો ઢાળ શું થશે, સ્પર્શકનો ઢાળ સ્પર્શ બિંદુનો વાયામ. ચલો સ્પર્શકનો ઢાળ શું છે આપણે 3x0 નો સ્ક્વેર સ્પર્શ બિંદુનો વાયામ કેટલો છે y0. હવે બીજું આમાં શું થાય છે, હવે તો આપણે કઈ કરી શકતા નથી, આનું સોલ્યુશન કઈ રીતે લાવવું. તો આપણે અહીંયા વિચારવું પડે કે x0 y0 જે બિંદુ છે એ કેના ઉપર છે આપણા વક્ર ઉપર છે, તો શું કરશે એનું સમાધાન કરશે. તો અહીંયા સાઈડમાં જ લખી લઈએ કે x0 y0 ક્યાં છે, y0 વક્ર પર છે, માટે શું લખીએ કે y0 x0 નો ક્યુબ. તો y0 બરાબર શું મૂકી દઈએ અહીંયા x0 નો ક્યુબ મૂકી દઈશું, એટલે આપણને સ્પર્શ બિંદુનો x યામ મળી જાય. ચલો તો 3x0 નો સ્ક્વેર y0 ની જગ્યાએ શું મૂકશું
x0 નો ક્યુબ આપણે વિચારવું પડશે चलो 3x0 નો સ્ક્વેર બરાબર x0 નો ક્યુબ ચલો 3x0 નો સ્ક્વેર આપણે આ બાજુ લઈ જઈએ તો x0 નો ક્યુબ બરાબર શું મળશે 3x0 નો સ્ક્વેર x0 નો ક્યુબ માઈનસ 3x0 નો સ્ક્વેર બરાબર શું મળશે 0 ચલો હવે આ બંનેમાંથી શું કોમન નીકળશે x0 નો સ્ક્વેર શું નીકળશે કોમન નીકળશે x0 નો સ્ક્વેર કોમન નીકળશે તો અહીંયા શું રહેશે x0 3 બરાબર 0 એટલે કે આપણને અહીંયા શું મળ્યું x0 બરાબર 0 અને x0 બરાબર શું મળ્યું 3 તો 2x સ્પર્શ બિંદુના એક્સિયમ આપણને 2 મળ્યા એક x બરાબર 0 અને એક x0 બરાબર 3 આ સ્પર્શ બિંદુના બંનેના એક્સિયમ મળ્યા હવે x0 આપણે ક્યાં મૂકશું આપણે વક્રમાં મૂકી તો આપણને શું મળે સ્પર્શ બિંદુનો y પણ મળી જાય તો સૌપ્રથમ x0 બરાબર 0 મૂકી x0 બરાબર 0 મૂકવાથી y0 બરાબર શું મળે અહીંયા મૂકી દે તો x0 બરાબર 0 મૂકો તો y0 બરાબર કેટલા મળશે 0 અને x0 બરાબર 3 મૂકવાથી y0 બરાબર કેટલા મળશે 3 મૂકવાથી 3 નો ઘન 27 એટલે y0 બરાબર કેટલા મળશે 27 મળશે તો આપણું સ્પર્શ બિંદુ કયું થશે 0 0 અને બીજું કયું સ્પર્શ બિંદુ થશે 3 અને 27 આ બંને આગળ સ્પર્શકનો ઢાળ બિંદુના y અંક જેટલો एग्जांपल नंबर 18 જોઈએ હવે તો વક્ર y બરાબર 4x નો ક્યુબ માઈનસ 2x ની 5 ઘાત ના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુ શોધો તો અહીંયા શું છે કે આપણા વક્ર છે એ વક્રના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શ એટલે કે આપણો સ્પર્શક લ્યો એ ક્યાંથી પસાર થાય છે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તો એ આપણું સ્પર્શ બિંદુ શોધવાનું છે ઉગમ બિંદુ આગળ સ્પર્શક દોરવાનો નથી ધ્યાન રાખજો ઉગમ બિંદુ આગળ સ્પર્શક દોરવાનો નથી આપણે સ્પર્શ બિંદુ તો આપણી સાથે જ લેવું પડશે વક્રનું એક આપણે કોઈ પણ લઈ શકીએ એની આગળ સ્પર્શક જે દોરીએ છે એ સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર થાય છે જો તમને દેખાડો કે આ વક્ર આપણે આ રીતનો લીધો આ રીતનો આપણો કોઈ વક્ર છે આ એક્ઝેક્ટલી આનો નથી પણ આપણે સમજવા ખાતર આ વક્ર દોરી લઈએ અને એનું કોઈ એક બિંદુ લઈ x0 y0 ચલો એ બિંદુ આગળ શું દોરશું આપણે સ્પર્શક દોરી નાખીએ x0 y0 એ સ્પર્શક લ્યો એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે ઉગમ બિંદુ એટલે કે 0 0 માંથી પસાર થાય છે તો આપણે આ આપણું સ્પર્શ બિંદુ શોધવાનું છે એવું આ દાખલામાં આપણને કહે છે તો આમાં સૌપ્રથમ શું કરશું કે જો સ્પર્શક આપણો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તો આપણે પહેલા સ્પર્શકનું શું મેળવવું પડશે સમીકરણ મેળવવું પડે તો જ આપણે ઉગમ બિંદુનું શું કરી શકીએ એમાં સમાધાન કરાવી શકીએ તો આપણે સૌપ્રથમ સ્પર્શકનું સમીકરણ મેળવીએ તો ચાલો આપણો વક્ર કયો છે y બરાબર 4x ક્યુબ માઈનસ 2x ની 5 ઘાત આનું x પ્રત્યે વિકલન કરી તો શું મળે dy બાય dx કેટલું મળે 4 તરી 12x નો સ્ક્વેર આ 10x ની 4 ઘાત ચલો આ સ્પર્શકનો ઢાળ મળ્યો હવે આપણે ક્યાં મેળવશું આપણું સ્પર્શ બિંદુ આપણે કઈ લીધું છે x0 y0 લીધું છે તો x0 y0 બિંદુ આગળ x0 y0 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એને આપણે કહી દઈશું m
m બરાબર dy બાય dx x0 y0 ઇઝ ઇક્વલ ટુ શું લખાય 12 x0 નો સ્ક્વેર માઈનસ 10 x0 ની 4 ઘાત. ચલો આ થયો આપણા સ્પર્શકનો ઢાળ. ચલો તો આપણા સ્પર્શકનું સમીકરણ શું થશે? તો x0 y0 આગળ આપણે કીધું કે આપણે સૌપ્રથમ શું મેળવવું પડશે? સ્પર્શકનું સમીકરણ મેળવવું પડશે. પછી આપણું સ્પર્શકનું સમીકરણ મેળવ્યા પછી આપણે ઉગમ બિંદુનું એનું સમાધાન કરાવી શકીએ. એટલે ફરજિયાત આપણે સ્પર્શકનું સમીકરણ મેળવવું પડે, કેમ કે સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર થાય. એટલે અહીંયા તો ઉગમ બિંદુ છે, કોઈ પણ બિંદુમાંથી પસાર થતો હોય તો આપણે સૌપ્રથમ સ્પર્શકનું સમીકરણ મેળવવું પડે. તો આપણે સ્પર્શકનો ઢાળ મળી ગયો છે, સ્પર્શ બિંદુ આપણી આગળ છે, તો સ્પર્શકનું સમીકરણ મેળવી લઈએ. તો x0 y0 આગળ સ્પર્શકનું સમીકરણ શું થશે? y માઈનસ y0 ઇઝ ઇક્વલ ટુ, ચાલો ઢાળ શું છે? 12 x0 નો સ્ક્વેર માઈનસ 10 x0 ની 4 ઘાત ઇન્ટુ x માઈનસ x0. આ આપણા સ્પર્શકનું સમીકરણ મળી ગયું. હવે આપણો સ્પર્શક બિંદુ શેમાંથી પસાર થાય છે? ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો શું કરશે? એનું સમાધાન કરશે. તો સ્પર્શક બિંદુ ઉગમ બિંદુમાંથી પસાર થાય માટે એનું શું કરશે? સમાધાન કરશે. તો કેની જગ્યાએ 0 0 મૂકશું? y અને x બેના આમ કેવા મૂકશું? આપણે 0 0 એનું સમાધાન કરાવશું. તો અહીંયા 0 મૂકો તો શું મળશે? માઈનસ y0. અહીંયા 0 મૂક્યા તો ખાલી માઈનસ y0 લખશું બરાબર 12 x0 એનો સ્ક્વેર માઈનસ 10 x0 એની 4 ઘાત. ચાલો x ની જગ્યાએ શું મૂકશું? 0 એટલે માઈનસ x0. ચાલો કમ્પ્લીટ. હવે અહીંયાથી આપણને બીજું શું જોવા મળે? હવે શું કરશું કે તો બીજું આપણને શું દેખાય છે? આ આકૃતિ ઉપરથી કે x0 y0 બિંદુઓ આપણા વક્ર પર છે, એટલે એનું સમાધાન કરે કે નહીં? તો સમાધાન કરશે તો અહીંયા x અને y ની જગ્યાએ શું મૂકી દે? x0 y0. તો અહીંયા શું મળશે? y0 બરાબર 4x0 નો ક્યુબ માઈનસ 2x0 ની 5 ઘાત. તો y0 ની જગ્યાએ આપણે આ લખી શકીએ કે નહીં? તો y0 ની જગ્યાએ આપણે માઈનસ 4x0 નો ક્યુબ માઈનસ 2x0 ની 5 ઘાત લખી શકીએ, કેમ કે x0 y0 કેના ઉપર છે? વક્ર ઉપર છે, એટલે કે વક્રના સમીકરણનું સમાધાન કરશે. તો y0 ની કિંમત આપણે y0 ની જગ્યાએ મૂકી દીધી. હવે આપણે સાદું રૂપ આપીએ. ચાલો તો 12 x0 નો સ્ક્વેર માઈનસ 10 x0 ની 4 ઘાત માઈનસ x0 માઈનસ માઈનસ મને બાજુ શું કરી નાખશું? કેન્સલ કરી નાખી. ચાલો તો અહીંયા શું થશે? 4x0 નો ક્યુબ માઈનસ 2x0 ની 5 ઘાત બરાબર આ x0 નો આપણે કૌંસમાં અંદર ગુણાકાર લઈએ. તો 12x0 નો ક્યુબ માઈનસ 10x0 ની 5 ઘાત. હવે બંને આ બાજુને બધાને આ બાજુ લઈ જઈએ તો શું થશે? તો માઈનસ 4x³ છે તો આ બાજુ જશે એટલે શું થશે? માઈનસ 4x³. તો 12 માંથી 4 જાય તો કેટલા થશે? 8x0 નો ક્યુબ. ચાલો અહીંયા કેટલા છે? માઈનસ 10x0 ની 5 ઘાત છે, અને અહીંયા માઈનસ 2x0 ની 5 ઘાત છે. માઈનસ 2x0 ની 5 ઘાત ને આપણે આ બાજુ લઈ જઈએ તો કેટલા મળશે? માઈનસ 8x0 ની 5 ઘાત બરાબર શું લખશું? 0. ચાલો આ બંનેમાંથી હવે શું કોમન નીકળે છે? કે 8x0 નો ક્યુબ બંનેમાંથી કોમન નીકળે તો અહીંયા શું રહેશે? 1 માઈનસ અહીંયા x0 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો તો 8 તો 0 આગળ જઈને શું થઈ જશે? 0.
તો કાં x0 બરાબર શું મળે આપણને 0 અને અથવા 1 x0 નો સ્ક્વેર બરાબર શું મળે આપણને 0 આ બંનેની કિંમત કાંની 0 હોય તો 0 થાય કાંની 0 હોય તો 0 થાય તો બંનેની કિંમત આપણને 0 હોય તો સામે બરાબર 0 મળે તો x0 બરાબર શું મળ્યું 0 અથવા x0 નો સ્ક્વેર બરાબર શું મળ્યું 1 એટલે કે x0 બરાબર +1 તો આપણને સ્પર્શ બિંદુના ત્રણ ઘટકો મળ્યા એક x0 બરાબર 0 એક x0 બરાબર 1 અને એક x0 બરાબર -1 હવે આ x0 રહ્યા જે આપણને સ્પર્શ બિંદુના મળ્યા એ હવે ક્યાં મૂકશું આપણે વક્રના સમીકરણમાં મૂકી દઈએ તો એનું વક્રના સમીકરણમાં મૂકવાથી આપણને શું મળે આપણા સ્પર્શ બિંદુનો આયામ મળી જાય તો સૌપ્રથમ આપણે મૂકી x0 બરાબર 0 તો તેનાથી y0 શું મળશે ચલો x0 બરાબર 0 સ્પર્શકના વક્રના સમીકરણમાં મૂકો તો 0 0 તો આખી વેલ્યુ કેવી મળશે 0 તો y0 બરાબર શું મળશે 0 પછી x0 શું મૂકી 1 મૂકી તો x0 1 મૂકો તો શું મળશે y0 આપણને તો y0 4 1 નો ક્યુબ -2 1 ની 5 ઘાત એટલે કે 1 નો ક્યુબ એટલે 1 નો 5 ઘાત એટલે 1 એટલે 4 - 2 એટલે કેટલા મળશે 2 તો એક સ્પર્શ બિંદુ ક્યુ મળ્યું 1 2 અને એક 0 0 હવે આપણે એકવાર x0 બરાબર શું લઈ -1 લઈ તો અહીંયા હવે આપણે કેટલા મૂકશું -1 મૂકશું તો y0 શું મળશે y0 4 -1 નો ક્યુબ -2 -1 ની 5 ઘાત તો 4 -1 નો ક્યુબ એટલે -1 -2 -1 ની 5 ઘાત એટલે -1 4 2 એટલે કેટલા મળશે -2 તો કયા સ્પર્શ બિંદુ મળ્યા આપણને એક 0 0 એક 1 2 અને એક -1 -2 આ સ્પર્શ બિંદુ આપણને મળશે જે ઉગમ બિંદુ આપણો સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય તો જો આપણો આ સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય તો એનો મતલબ શું થાય કે આપણા સ્પર્શ બિંદુ આપણે ક્યુ લેવું પડે કા 0 0 લઈ કા 1 2 લઈ કે -1 -2 લઈ એની આગળ જો સ્પર્શક દોરવામાં આવે તો એ ઉગમ બિંદુમાંથી પસાર થાય તો કયા બિંદુઓ છે લખી નાખી 0 0 1 2 અને -1 -2 આગળ દોરેલા સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 18